સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા। મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અને રૂમમાં આગ લાગી હતી। તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતના પુણાગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલ સામે રાધાકૃષ્ણ સોસાયટીમાં વહેલી સવારના સમયે ગેસના બાટલાના બ્લાસ્ટથી ભારે દુર્ઘટના બની હતી। બ્લાસ્ટના કારણે સોસાયટીમાં મોટો ધડાકો થયો હતો, જેના કારણે સ્થાનિક લોકો ચિંતિત થઈ જાગી ગયા હતા। આ બ્લાસ્ટમાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા છે। સ્થાનિક લોકો અને ફાયર વિભાગના સહકારથી દાઝેલા લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દાઝેલા ઘરમાં આગના ચમકારા જોવા મળ્યા હતા, જેથી લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગના જવાનો અને પોલીસ દળે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। હાલમાં પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને બાટલો બ્લાસ્ટના સાચા કારણો શોધી કાઢવા પ્રયાસ કરી રહ્યા છે। આ દુર્ઘટનાએ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે। મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાન અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદૌરિયા પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે। ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં 3 રૂમ આવેલા છે, જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા। રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા। દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી। ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે ગજેન્દ્રભાઈ જે રૂમમાં રહે છે તેની બાજુમાં એક રૂમ આવેલી છે, જે રૂમમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટતા બંને રૂમમાં આગ લાગી ગઈ હતી। ત્યારબાદ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગજેન્દ્રભાઈની બાજુમાં રહેતા યુવકે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ હોસ્પિટલે પરિવાર પહોંચ્યો હતો, જ્યાં 3 લોકોની હાલત ગંભીર છે। સવારમાં 6 ને 17 થી 20 ની વચ્ચેમાં આવો ધડાકાનો અવાજ આવ્યો હતો ને 108 માં રિંગ કરીને માણસોને નીચે ઉતારીને એમને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા હતા। કેવો અવાજ લાગ્યો? આપણે જે નોર્મલી કંઈક ટાયર કે ટ્યુબ ટાયર ફાટ્યું હોય એના જેવો ધડાકો થયો હતો। એમ સ્ટાર્ટિંગમાં તો એવું જ લાગ્યું હતું કે કોઈકનું સબસ્ટેશન ડીપી ફાટ્યું હોય ને એવું લાગ્યું હતું, આજુબાજુમાં કંઈક ફાટ્યું હશે એવું। પછી બહાર નીકળીને જોયું ત્યારે ખબર પડી કે સામેના મકાનમાં આપણે ધડાકો થયો છે, એટલે પછી માણસો બહાર નીકળ્યા એટલે એમને પછી 108 માં બોલાવીને મોકલી દીધા। કેટલા વ્યક્તિઓ હતા? 6 વ્યક્તિને ઈજા થઈ છે। સોસાયટીના રહીશ દિલીપભાઈએ જણાવ્યું હતું કે સવારે 6:20 ધડાકાનો અવાજ આવ્યો હતો। હું સામેની સાઈડ જ રહું છું। બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી। અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા, જેથી 108ને બોલાવીને તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બ્લાસ્ટના પગલે 6 લોકો દાઝી ગયા હતા। આ સાથે જ ઘરમાં આગ લાગી હતી, જેથી સામાન પણ બળી ગયો છે। ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા છે। ઈજાગ્રસ્તના નામ પપ્પુ ગજેન્દ્ર ભદૌરિયા, સોના, મોનિકા, જાનવી, અમન, ગોપાલ ઠાકુર છે।